રામ રામ, જય માતાજી. તો કેમ છો બધા મજામાં? આજે હતો રવિવાર ને આપણે જઈએ છીએ દર રવિવારે મેળીમાં અને મહેશભાઈ આવી ગયા છે અને અમારા ભાવેશભાઈ પણ આવી ગયા છે. આજે આપણો ખાસ દિવસ છે. મારું પાટણ 500 પાટણ પેજના જે એડમિન છે ભાવેશભાઈ સોલંકી, એમનો આજે જન્મદિવસ છે. તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજે આપણા ભાવેશભાઈ થેન્ક યુ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ભાવેશભાઈ. થેન્ક યુ આભાર. ખૂબ આગળ પ્રગતિ કરો અને સારા સારા વિડીયો બનાવો. ઓકે. પછી આવી ગયા આપણે મેળીમાના મંદિરે. દર રવિવારે મેળીમાના મંદિરે દર્શન કરવા આવીએ છીએ ભાઈ. અચ્છા, આપણા મિત્ર રામભાઈ બહુ જ સારા ક્રિકેટ પ્લેયર છે. તો ચાલો ત્યારે આપણે માં મેળીના દર્શન કરીએ. કોમેન્ટમાં જય શ્રી કુંવારિકામાં મેળીમાં લખી દેજો. મેળીમાના દર્શન કરીને આપણે આવી ગયા મલધાણીમાના દર્શન કરવા અને મોગલમાના દર્શન કરવા. કોમેન્ટમાં જય મોગલમાં લખી દેજો. છે આપણા મિત્રો મહેશભાઈ, ભાવેશભાઈ, નાથામામા, રામભાઈ અને બીજા એક ભાઈ પણ છે સાથે. રવિવારે માં મેળીમાના દર્શન કરવા આવીએ છીએ, પણ આવો. પછી આવી ગયા આપણે એક પ્રસંગમાં હાજરી આપવા, સગાઈ હતી આજે. પછી આવી ગયો ફાઇનલી નાસ્તો, કે આપણે ખાવા પીવા હાટું તો જન્મ લીધો છે. અબે સાલે. પછી આપણા ઘેર આવી ગયા ગંગારામભાઈ રસોયા. એમ કે અમારા ગુજ્જુભાઈ પાટણવાળા લગ્ન છે એટલે જમણવારનો ઓર્ડર આલવાનો છે. ખાસા વર્ષોથી રસોઈ બનાવવા ગંગારામભાઈ જ આવે છે અમારા ત્યાં. આ છે અમારા આઢુન છોકરો અને આ છે અમારા હાલાની છોકરી છે. આ છે અમારા કાલુભાઈ. હું આવી ગયો તો સૂર્યનગર મારા સાસુના ઘરે. ચારે બાજુ ખેતર અને આંબલીના ઝાડો અને ગાય ભેંસ ને એકદમ સુંદર વાતાવરણ છે અહીંયા. એકદમ ઠંડક છે અહીંયા. છોકરા બધા રમી રહ્યા હતા ઘરગથ્થા. અને આ છે અમારી ભૂરી ભેંસ. ભૂરી ભેંસે અમારું સ્વાગત કર્યું. અને બીજી અમારી જે બીજી ભેંસ છે, અમારા સોનુભાઈ મેચકા ખાવા માંડ્યા છે. અને આ છે અમારા હાહુ ને પેલા બેઠા અમારા નોની હાહુ અને અમારા મેડમ ને બધા વાતો કરતા હતા. અમારા મેડમ પણ હેચકો ખાવા લાગ્યા. ત્યારે પણ આપણે ખેતર ઉપર જઈએ ત્યારે અલગ જ આપણને અનુભવ થાય છે. સુંદરતા જો, એની શાંતિ જો, અહીંયા અલગ આનંદ છે, આખો શાંતિ ભર્યો. આ છે અમારા આઢુ રાકેશભાઈ, મડાણા રહેશે. અને આ છે અમારા મામા સસરાની બકરી, ને પણ સ્વાગત કર્યું. પછી આવી ગયો હું મારા હાળીને મળવા માટે, કેમ કે એમનો બર્થડે હતો આજે. બધું કેક બેક ખવડાવો તારે. પછી આપણે મળીને ઉપડ્યા ઘેર. હાળી ગેટ સુધી મૂકવા આવ્યા અમને. પાછો હું સુરેનગર બાજુ આવી ગયો. ફાટક બંધ હતી આજ તો. ટ્રેન આવવાની હતી જોધપુરવાળી. ટ્રેન આવી ગઈ છે હવે. આ છે અમારા નેના હાળી. ફાઇનલી આપણે કીટીબેનને મળવા આવી ગયા છીએ. આવો જમાઈ રાજા. કીટીબેનને મળીને પછી રસ્તામાં મળ્યા સુચિતભાઈ.